सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। समग्र शास्त्रों सार रूपे भगवान वडे भगवद गीता उपदेश अर्जुन ने माटे थयो और अर्जुन द्वारा समग्र मानव जातना कल्याण माटेनो उपदेश आपने प्राप्त थयो छे। तो समग्र शास्त्रनु हृदय है भगवद गीता हृदय है आ 9मो अध्याय राजविद्या राजगुह्य योग। આપણે 12 શ્લોકો સુધી સ્વાધ્યાય કર્યો છે। 11મા અને 12મા શ્લોકમાં જે અભક્તો છે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ જન્મી નથી એવા લોકોનું વર્ણન થયું કે ભગવાનની ભક્તિ કરવાનું સૂઝતું કેમ નથી એમને કે મોહિની પ્રકૃતિને લીધે એમનો સ્વભાવ રાક્ષસી અને આસુરી જેવો થઈ ગયો હોય છે। એટલે પ્રકૃતિ મોહિની કેમ હોય કે અવિદ્યાને લીધે પરમાત્માને જાણવાનો કોઈ જ એ પ્રકારે પ્રયત્ન ના થયો હોય। તો મનુષ્યો છીએ આપણે એટલે આપણા સર્વમાં યોગ સંસ્કારો અને ભોગ સંસ્કારો બંને સમાન માત્રામાં છે। આપણે જે પરિસ્થિતિમાં જે કુટુંબમાં જે સંજોગોમાં જે મિત્ર વર્તુળમાં આવીએ અને એનો સંગ આપણને લાગે એ પ્રમાણે આપણા જે તે યોગ સંસ્કારોને પણ વેગ મળે અને ભોગ સંસ્કારોને પણ વેગ મળે। એટલે પ્રારબ્ધ પ્રમાણે અમુક પુણ્યો પૂર્વેના ભેગા થયા હોય તો આપણને એવા જ કુટુંબમાં ભગવાન મોકલે જ્યાં રોજ આવો સત્સંગ થતો હોય, ભગવાનની પૂજા થતી હોય। શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભિજાયતે 6થા અધ્યાયમાં ભગવાને કીધું। એટલે એ પ્રમાણે જ આપણને ભગવાન આપણા પુણ્ય કર્મોની સામે જોઈને આપણને એવા પરિસ્થિતિ આપે છે। તો આપણે એટલે જ સત્કર્મો ક્યારેય છોડવા ના જોઈએ। ભગવાનમાં આવો વિચાર ક્યારે જન્મે કે આ જીવનું કલ્યાણ થાય। સત્કર્મોનું બાહુલ્ય હોય ને ત્યારે ભગવાનના મનમાં વિચાર થાય આ જીવનું કલ્યાણ થાય ને પછી ભગવાન એના ચક્રો બધા કાર્યરત કરે કે એને સારી જગ્યાએ સુંદર સત્સંગ વગેરે મળે, એવા કુટુંબમાં એવી પરિસ્થિતિમાં એનો લાભ મેળવી શકે। ઘણીવાર સુંદર અનુકૂળ સંજોગો પરિસ્થિતિઓ બધું હોય છતાં લાભ આપણે ના લઈ શકીએ। કંઈક એવા કર્તવ્યોના દબાણ હેઠળ આપણે દબાયેલા હોઈએ, એટલી અમુક જવાબદારીઓ હોય તો પણ લાભ લઈ શકાય સત્સંગનો, એવી અનુકૂળતા પણ ભગવાન કરી આપે છે। તો 11મા અને 12મા શ્લોકમાં ભગવાને જે અભક્તો છે એટલે મોહિની પ્રકૃતિ અવિદ્યાને લીધે જે મોહિત થઈ ગયા છે એમની વાત કરી। હવે 13મા 14મા વગેરે શ્લોકમાં બહુ સુંદર રીતે નિષ્કામ ભક્તિ જે આ 9મા અધ્યાયનો મુખ્ય વિષય છે એની વાત કરે છે। તો 13મો શ્લોક આપણે બોલીએ। મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્યમનસઃ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ
સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ભગવાનના ભક્તો ભગવાનને કેવી રીતે ભજે છે એ બધું વર્ણન છે. આ બધું આપણું વર્ણન છે. ભગવાને જાણે કે આપણને જોઈને આ બધું લખતા હોય ને, આ બધા લક્ષણો ભક્તના, નિષ્કામ ભક્તના અને ભક્તોના હૃદયમાં રહેલી નિષ્કામ ભક્તિના લક્ષણો અહીંયા બધા છે. તો ભગવાને જાણે કે આપણને બધાને જોઈને આ બધા શ્લોકો બોલ્યા હોય ને એવી રીતનું વર્ણન છે. તો કઈ રીતે આ બધું વર્ણન આપણને લાગુ પડે છે ને એ આપણે જોવાનું છે. તો મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતઃ. દૈવી પ્રકૃતિની વાત હવે છે. દૈવી પ્રકૃતિ એટલે ભક્તો ભક્તિ વગેરેની વાત છે. દૈવી પ્રકૃતિ સાત્વિક બધા જે લોકો છે, જેના હૃદયમાં સત્વગુણની પ્રધાનતા છે, એને લીધે જ્ઞાનનું ભક્તિનું મૂલ્ય દૈવી પ્રકૃતિ હોય ને તો જ આ બધું સાંભળવું, શ્રવણ કીર્તન વગેરે કરવું ગમે આપણને. મોહિની પ્રકૃતિ હોય ને, મોહિની પ્રકૃતિ એટલે બધા ભોગોમાં, વિષયના ભોગોમાં જ રમમાણ રહેવું ગમે આપણને. પરંતુ આપણને બધાને ભગવાનની ભક્તિ, પૂજા, નવધા ભક્તિ વગેરે ખૂબ ગમે છે. તો દૈવી પ્રકૃતિવાળા ભક્તો જે છે, જીવો છે, એ શાસ્ત્રોમાં, ઈશ્વરમાં, સદગુરુદેવમાં શ્રદ્ધા અને ભક્તિવાળા જ હોય છે. તો એવી જ ભાવના કે લાગણીઓ એમને જન્મે, એમને ભગવાનનો એકમાત્ર ભરોસો હોય, એ બધું વર્ણન અહીંયા છે. તો દૈવી પ્રકૃતિવાળાનું ભગવાન કેવી રીતે કલ્યાણ કરે, એક ઉદાહરણ આપણે બહુ જોયું છે કે નહીં ખ્યાલ નથી. નારદજી અને ભગવાન એકવાર આવી રીતે પસાર થતા હતા પૃથ્વીલોક ઉપર, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને. અને બ્રાહ્મણ એટલે આવી રીતે અત્યંત આમ ભૂખ લાગી હોય, દરિદ્ર ભિખારીવાળું રૂપ ધારણ કરીને નારદજી અને ભગવાન આમ પસાર થતા હતા. એક આવી રીતે ગામમાં બહુ ધનિક વ્યક્તિ હોય, એમની પાસે જઈને પ્રાર્થના કરી. આવી રીતે જે હોય ધનિક વ્યક્તિ આમ બેઠા હતા, પોતાના જ બગીચામાં બેઠા હતા. અને નારદજી અને હનુમાનજી, નારદજી અને ભગવાન આવી રીતે આવે છે અને અન્ન વગેરેની માગણી કરે છે. તો એમને આ શેઠ જે છે ધનિક વ્યક્તિ, એ છે ને ધકેલી મૂકે છે કે આ બધાને બહાર કાઢો અહીંથી, આ ભિખારીઓને બહાર કાઢો. એટલે પોતાના સિપાહી વગેરે જે કંઈ હોય એ લોકોને કહે છે કે આ બધાને બહાર કાઢો, આ બધું આવી રીતે ના જોઈએ, આપણું બધું ગંદુ કરી નાખે, આપણી જગ્યા બધી અપડાઈ જાય ને આમ તેમ બધું જે કંઈ હોય બોલ્યા હશે. તો એ પ્રમાણે ખદેડી દે છે, કશું આપતા નથી, અન્ન વગેરે જળ વગેરે કંઈ આપતા નથી. તો સાહેબ દૂર ગયા એમના ઘરેથી, ત્યારે ભગવાન એવું બોલ્યા કે આ શેઠને બહુ બધું ધન પ્રાપ્ત થાવ, બહુ આની સમૃદ્ધિ વધતી જ રહે, આવું કીધું. અને પછી આવી રીતે એક આગળ જાય છે અને એકદમ દરિદ્ર જે એક માણસ હોય છે, ખેડૂત હોય છે, અને એ ખેડૂતને પાસે જમીન વગેરે તો બધું દેવામાં જતું રહ્યું હોય છે. એક ખાલી ગાય હોય છે, અને ગાય હોય છે એટલે એની પાસે જઈને કે અમે કેટલાય દિવસના ભૂખ્યા તરસ્યા છીએ, અમને ખાવા માટે કંઈક અન્ન જળ વગેરે આપો. એ તરત ગાયમાં તાજું દૂધ દોઈને બંનેને એક એક ગ્લાસ આવી રીતે દૂધ આપે છે. તો નારદજી અને ભગવાન બંને દૂધ પીધું અને પછી તૃપ્ત થયા છે વગેરે એમ કીધું. અને પછી આગળ જાય, થોડેક એ ઘરથી, એ ખેડૂતના ઘરથી આગળ ગયા અને ભગવાને કીધું આની ગાય મરી જાય. એટલે નારદજીને એવું થયું કે આ ઓલા શેઠે આપણને કેટલું અપમાન કરીને તગેડી મૂક્યા, કશું એ આપણને પાણીનો ભાવે ના પૂછ્યો, એને તમે કીધું કે તારી સમૃદ્ધિ ખૂબ વધે, અને આ બચારાએ આટલી દયા કરીને કશું ખાવા પીવાનું છે નહીં, માથે આટલું દેવું છે, એક ગાય માત્ર છે, અને એને કે ગાય તારી મરી જાય. એટલે એમ કરીને, એટલે ભગવાન તમારું આ બધી યોજનાઓ ભગવાનની છે ને સંચાલન કરવાનું હોય ને, એટલે એને કહેવાય ડિપ્લોમેટિક માઇન્ડ જોઈએ. એટલે કોઈ પણ વસ્તુ જો સર્જક અને સંહારક એમના પક્ષે છે ને કંઈ બહુ જાજુ વિચારવાનું હતું નથી. બ્રહ્માજી ભોળાનાથ બધાને ગમે તેનું વરદાન આપી દે ખુશ થઈને, બરોબર. પણ પછી વિષ્ણુ ભગવાને બધું સમૂહ સૂત્રું પાર પાડવાનું હોય. ગમે તે અસુરને ગમે તે શક્તિ મળી જાય તો પછી એને સાચવવી પડે, એને નિયંત્રણ કરવું પડે. શક્તિ ત્યારે જ પચે જો એ શક્તિનો ઉપયોગ આપણે નિસ્વાર્થ ભાવે કરીએ. એટલે શક્તિનો જ્યારે પણ શક્તિ મળે ને ત્યારે લગભગ આ વસ્તુ ભૂલાઈ જતી હોય છે. એક સ્વાર્થ અને અભિમાન એવી વસ્તુ છે ને કે ગમે તેવી શક્તિને આપણે પચાવી શકતા નથી. શક્તિ હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, ગમે તે વસ્તુ
એટલે એ વખતે કંઈ પણ આપણામાં કુશળતા હોય એનો મેક્સિમમ ઉપયોગ સમષ્ટિના હિતાર્થે થાય ને તો એ આપણે પચાવી જાણી કહેવાય. જ્ઞાન હોય, વિદ્વત્તા હોય, પંડિતાઈ ગમે તે વસ્તુ હોય, પણ એનો પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ જેટલો બને એટલો તમે નિસ્વાર્થ બનો. જો હનુમાનજી છે, પોતાના બળ, બુદ્ધિ, શક્તિ બધું હતું, પણ એમણે પોતાના માટે કશું જ પોતાનું બળ કે આ કંઈ વાપર્યું, એક વસ્તુ માગી નથી રામજી પાસે. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. એટલે આવું છે ભગવાનને. એટલે જેટલા નિસ્વાર્થ બનીએ ને, નિસ્વાર્થ એટલે કંઈ માગવાનું નહીં, આપણે કંઈક જરૂર હોય તો ભગવાનને કહેવાનું નહીં. સ્વાર્થ એટલે હું એકલો લાભ ખાટી જઉં, એ વૃત્તિ જે છે ને એને સ્વાર્થ કીધું છે. આપણને જરૂર હોય, આ ઉપાધિ છે, કર્તવ્યો છે, સ્વજનો છે, અનેક પ્રકારની ભૌતિક જરૂરિયાતો પણ છે જ, માંગણીઓ પણ છે જ. ભગવાન પાસે જ માગી શકીએ છીએ, ગુરુદેવ પાસે જ માગી શકીએ છીએ, પરંતુ એ બીજાને નહીં, હું એકલો આગળ વધી જઉં, આ વૃત્તિને આપણે સ્વાર્થ કહીએ છીએ. તો હા, એટલે ભગવાને કીધું કે આ શેઠની સમૃદ્ધિ વધે અને ગાય, આની ગાય જે છે એ મરી જાય. એટલે નારદજી પૂછ્યું, ભગવાન આ કંઈ સમજણ ના પડી. તો કે એક દૈવી પ્રકૃતિ વાળો છે અને એક મોહિની પ્રકૃતિ વાળો છે. મારું દર્શન અમોઘ છે, એટલે મારા દર્શન કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. એટલે શેઠને શું જોઈતું હતું કે મારી સમૃદ્ધિ બહુ વધે અને મને બહુ ધન પ્રાપ્ત થાય, એટલે એને ભગવાને એવું કીધું કે તને બધું ધન બનાવે, તું એમાં ને એમાં જ રચ્યો પચ્યો રહે, તને કંઈ ભગવાન વિશેની મહિમા કે આ તે ગુણો ગાવાની કંઈ જરૂર એને પોતાને લાગતે બસ ધન જોઈએ છે તો તારું ધન ખૂબ વધે. ઓલો જે ખેડૂત હતો માત્ર ભગવાનનું ભજન કરવા ઈચ્છતો હતો, ભગવાનને ખબર હતી, અને એટલા માટે અકિંચન વિત્ત, એટલે ભગવાન અકિંચનોના વિત્ત એટલે કે એની જ સંપત્તિ છે. અકિંચન વિત્ત એટલે ભગવાન જ એકમાત્ર અર્થ છે, સંપત્તિ છે. એવા બધા ભક્તો છે. એટલે કીધું કે ગાયમાં એની આસક્તિ એ ના રહેવી જોઈએ, એટલે મારો જ પૂર્ણકાલીન ભક્ત હોવો જોઈએ. એટલે કીધું ગાય મરી જાય એટલે પછી એ પૂર્ણકાલીન ભક્ત થઈ જાય. આપણે બધા કેવા પાર્ટ ટાઈમ ડિવોટી. સવારે 5 વાગે તમે વાતાવરણ જુઓ તો આ હૃદયમાં જે ભાવ હોય ભગવાનનો ને બધું, અને પછી 9 વાગે ના હોય. એટલે પાર્ટ ટાઈમ ડિવોટી અને ફૂલ ટાઈમ ડિવોટી એટલે ભક્ત. એટલે પૂર્ણકાલીન ભક્ત બનવાનું છે. આપણે અલ્પકાલીન ભક્તો તો છીએ જ, પણ અલ્પકાલીન ભક્તો પૂર્ણકાલીન ભક્ત કઈ રીતે બને ને એ બધું વર્ણન હવે આવે છે. તો મહાત્માનસ્તુ મામ પાર્થ, તો દૈવી પ્રકૃતિ વાળાને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો વધારે ને વધારે ઝડપથી એની આધ્યાત્મિક પ્રગતિ થાય, વધારે ને વધારે સત્સંગનો લાભ એને મળે, વધારે ને વધારે શ્રવણ, મનન, કીર્તન, સ્મરણ વગેરે બધું એને પ્રાપ્ત થતું હોય છે. અને દૈવી પ્રકૃતિ વાળા અને મોહિની પ્રકૃતિ વાળા બંનેનો લાભ જે છે, એક આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છે છે અને બીજો દુન્યવી સાંસારિક સમૃદ્ધિ વગેરે ઈચ્છે છે. એકબીજાના લાભને બંને નિરર્થક સમજે છે. એટલે દૈવી પ્રકૃતિ વાળો ધન આને બહુ બધું પ્રાપ્ત થશે તો એમાં શું મોટું લાભ પ્રાપ્ત થવાનો છે. એટલે બીજાને જે લાભ પ્રાપ્ત થાય છે ને એ બધા, અને મોહિની પ્રકૃતિ વાળો છે એ હવે ભગવાનનું ભજન કરીને શું મળવાનું છે એવું સમજે. એકબીજાના લાભને નગણ્ય અથવા તો નિરર્થક એ લોકો સમજતા હોય છે, એકબીજાની ઉન્નતિને. પણ હકીકતમાં દુન્યવી વસ્તુઓ જે છે એ તો પ્રારબ્ધ પ્રમાણે આપણને પ્રાપ્ત થતી હોય છે. અમુક વસ્તુ આપણે લઈને આવ્યા જ છીએ અને પ્રારબ્ધ પ્રમાણે બધું પ્રાપ્ત થશે જ. આપણો મુખ્ય પુરુષાર્થ જે છે સત્કર્મો કરવાના, સદભાવનાઓ સેવવાની એવું છે. અને આધ્યાત્મિક પ્રગતિ કે શ્રેય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું એ આપણો મુખ્ય પુરુષાર્થ હોય છે. એટલે મોહિની પ્રકૃતિવાળાનું વર્ણન, જે ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયોનું રસપૂર્વકનું ધ્યાન કરે, સંગાત સંજાયતે કામઃ, સંગથી એટલે વિષયના સંગથી વારંવાર વિષય સેવનથી રસપૂર્વકનું હોય તો કામના જન્મે, કામનાથી ક્રોધ જન્મે, ક્રોધથી સંમોહ વગેરે જે છે આખી પતનની સીડી છે. વિષય ચિંતન પતનની સીડી છે. બીજા અધ્યાયમાં જેમ સમજાયું એમ અહીંયા કહે છે ઈશ્વરનું ચિંતન એ આધ્યાત્મિક પ્રગતિનું આખું એસ્કલેટર છે. એસ્કલેટર પર ચડીએ એટલે શું થાય, આપણે ઊભા રહેવાનું હોય, પછી એ પોતે આગળ આપણને લઈ જાય. એમ ઈશ્વરની ભક્તિ જે છે ને એ એસ્કલેટર સમાન છે. એસ્કેલેટર જેને સરકતી સીડી એવું કહેવાય ગુજરાતીમાં. તો સરકતી સીડી ઉપર આપણે કંઈ કરવાનું હોય,
પછી પહેલું પગથિયું મૂકવાનું હોય ને, અને પછી એ પોતે જ આપણને ઉપર લઈ જાય. એમ ઈશ્વર ચિંતન, ઈશ્વરનું પ્રેમથી જેમ જેમ ઈશ્વર ચિંતન આપણે કરીશું, ઈશ્વરનું સ્મરણ કરીશું, એમ એમ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જે છે ને એ પરિપક્વ થશે, વધારે ને વધારે દ્રઢ થશે. ઈશ્વરનો પ્રેમ વધારે ને વધારે જ્યારે થાય ત્યારે ઈશ્વરના દર્શનની તીવ્ર લાલસા જન્મે. જો વિષયોનું ચિંતન થાય તો વિષયો માટે પ્રેમ જન્મે ને વિષયના ભોગની લાલસા જન્મે. પણ જ્યારે ઈશ્વરનું ચિંતન કે સ્મરણ થાય ત્યારે ઈશ્વર માટેનો પ્રેમ જન્મે, ઈશ્વર દર્શનની તીવ્ર લાલસા, તીવ્ર ઈચ્છા જન્મે. અને પછી હું ઈશ્વર વિશે વધારે ને વધારે જાણવાનું મન થાય. જેના માટે પ્રેમ હોય ને એના વિશે વધારે ને વધારે જાણવાનું મન થાય. જેમ જેમ ઈશ્વર પ્રેમ વધે એમ ઈશ્વરના મહિમાનું, શિવ મહિમ્ન સ્તોત્ર, તો ભગવાનના મહિમાનું આપણે જ્ઞાન મેળવવાની ઈચ્છા જન્મે. એટલા માટે સત્સંગ, કથા, શ્રવણ વગેરે બધું થાય અને એના દ્વારા પછી સદગુરુદેવની પ્રાપ્તિ થાય અને પછી ભગવાનની પ્રાપ્તિ થાય. આ રીતે આખી આધ્યાત્મિક ઉન્નતિની સીડી છે. તો મહાત્માન એવું કીધેલું છે અહીંયા. તો દૈવી પ્રકૃતિવાળા જે છે એ મહાત્મા છે. મહાત્મા એટલે શું? કે જેનું હૃદય સર્વવ્યાપક ઈશ્વરને ઓળખે છે એને મહાત્મા કહેવાય. મહાત્મા જેનું હૃદય સર્વવ્યાપક ઈશ્વરને ઓળખે છે, એટલે ઈશ્વરની સર્વવ્યાપકતાને શાસ્ત્રના આધારે જે સમજે છે, જાણે છે. ઈશ્વરની સર્વવ્યાપકતાને આપણા શાસ્ત્રો કેવી રીતે કહે? હંમેશા એવું કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્મા છે. આને ઈશ્વરની સર્વવ્યાપકતા કહેવાય. સૃષ્ટિનો એક પણ કણ એવો નથી કે જ્યાં ઈશ્વર ન હોય. સૃષ્ટિની એવી એક એક ક્ષણ નથી કે જ્યાં ઈશ્વરની હાજરી, સન્નિધિ આપણને ન અનુભવાય. કારણ કે સંપૂર્ણ સૃષ્ટિ ઈશ્વરના સંકલ્પપૂર્વકનું સર્જન છે. અને માટે સૃષ્ટિનો કણે કણ અને ક્ષણે ક્ષણ પરમાત્માને જ સાબિત કરી રહ્યો છે, પરમાત્માનું જ્ઞાન કરાવી રહ્યો છે. કોઈ પણ વસ્તુ હોય, આ ફૂલ છે, આ ફૂલને જોઈએ ત્યારે પરમાત્માની હાજરી કઈ રીતે આપણને અનુભવાય? તો ફૂલનું સર્જન, આ મોગરાનું ફૂલ છે, તો આમાં આટલી કેટલી છે? 10 પાંખડીઓ છે. તો 10 પાંખડીઓ કેમ છે? 11 કેમ નથી? આનો રંગ સફેદ રંગનો જ કેમ છે? કેટલી સુંદર સુગંધ કેમ? આની સુગંધ બીજી સુગંધ કરતાં જુદી કેમ છે? આ બધી જ વસ્તુઓ ઈશ્વરના અનંત જ્ઞાનને અર્થાત સાબિત કરે છે. એ સૃષ્ટિનો કણે કણ અને ક્ષણે ક્ષણ પરમાત્માને આવી રીતે પ્રગટ કરી રહ્યો છે. એટલે મહાત્મા એને કહેવાય કે જે સૃષ્ટિ કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્માની સન્નિધિને, પરમાત્માના અનુગ્રહને, જે કંઈ છે પરમાત્મા છે એ ભાઈ એ સ્તરે આપણે ધારો કે ના પહોંચ્યા હોઈએ, કે જે કંઈ છે સર્વત્ર ઈશ્વર દર્શન કરવું છે, ચાલો ના થતું હોય તો સર્વત્ર ઈશ્વરની કૃપાના, સર્વત્ર ઈશ્વરના અનુગ્રહના દર્શન કરો. જે કંઈ છે ને એ ઈશ્વરનો અનુગ્રહ છે. આ ફૂલ આજે અહીં હતું, ઈશ્વરનો અનુગ્રહ છે. આજે કેમેરો ચાલે છે, ઈશ્વરનો અનુગ્રહ છે. કાલે નહીં ચાલે, ઈશ્વરનો અનુગ્રહ છે. કંઈ પણ થાય, સત્સંગમાં આવ્યા છીએ, ઈશ્વરનો અનુગ્રહ છે. સત્સંગમાં મોડું થઈ ગયું, ના પહોંચી શકાયું, ઈશ્વરનો અનુગ્રહ છે. જે કંઈ છે ઈશ્વરનો અનુગ્રહ છે. આવી રીતે સત્સંગમાં આવવાનું હોય. અમેરિકાની વાત છે. હવે અમેરિકામાં તો કેવું હોય કે આપણે કડીમાં જ હોઈએ તો કેવું નજીક નજીક હોય બધું, સત્સંગના તે બધું. અમેરિકામાં લગભગ એવું કહેવાય કે આપણો આશ્રમ ક્યાં હોય કે 2 કલાકનો ડ્રાઈવ કહેવાય. એટલે કે 2 કલાક આપણે ગાડી ચલાવીએ તો આશ્રમમાં પહોંચીએ. એટલે ત્યાં એવી રીતે લોકોના ઘર બહુ દૂર દૂર હોય. એટલે અહીંથી બરોડા, તો બરોડાથી અહીં પહોંચતા 1.5 કલાક 2 કલાક થાય, તો 2 કલાકનો ડ્રાઈવ એવું કહેવાય. તો આવી રીતે ગુરુજીનો સત્સંગ હતો અમેરિકામાં. અને આવી રીતે ભક્તો આવે કે દર બીજો ને ચોથો રવિવાર વગેરે હોય, શનિ રવિ, ત્યારે ક્લાસના તે બધું થાય. તો આવી રીતે આવતા હોય શનિ રવિ, આવી રીતે ગાડી ચલાવીને જ જવાનું હોય ત્યાં. તો એક આવી રીતે ભક્ત ભગિની હતી, પોતે જ ગાડી ચલાવીને ગુરુજીના સત્સંગમાં આવે. એક વખત આવી રીતે હાઈવે ઉપર ટાયરમાં પંચર પડ્યું, ટાયર આખું ફાટી ગયું. એટલે પછી હવે એનાથી તો ટાયરને બધું કઈ રીતે બદલાય? એટલે કે હવે તો હું કઈ રીતે પહોંચી શકીશ ને આમ તેમ. ખાસ આવી રીતે રજા મળી હોય અને આપણે સત્સંગમાં જવાનું હોય અને થોડા સમય માટે જ આવ્યા હોય ગુરુજી, તો તરત આપણને મન થાય ચાલો દર્શનનો લાભ લઈએ, સત્સંગનો લાભ લઈએ. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ગમે તેમ કરીને કંઈક મદદ કર જેથી સત્સંગમાં દર્શનને બધો લાભ મળે.
આવી રીતે એક માણસ આવ્યો, એણે એટલે ઊભી રાખવાનું કીધું તો ઊભો રહ્યો, પંચર જે કંઈ પણ હતું એ આવી રીતે બનાવી દીધું, સ્પેર વ્હીલને હાથે લગાડી દીધું, ગાડી ચાલુ કરી દીધી, અને પછી જે છે બેન આવી રીતે સત્સંગમાં પહોંચ્યા. સત્સંગ પૂરો થયો અને પછી વાત કરી કે આવી રીતે પંચર પડ્યું હતું, અને પછી આવી રીતે માણસ આવ્યો અને એણે કરી દીધું. એટલે ભગવાનની કૃપા થઈ કે આવી રીતે હું સત્સંગમાં આવી શકી. તો ગુરુજી એવું કીધું તો કે ટાયરમાં પંચર પડ્યું એ ભગવાનની કૃપા નહોતી? એટલે ભગવાન બધું સામ સુથરું પાર પાડે તો જ ભગવાનની કૃપા. ટાયરમાં પંચર પડ્યું એ ભગવાનની કૃપા લાગે આપણને? ના લાગે. પણ એ પણ જો આ જ વસ્તુ છે, આપણે એવી ધારણા કરવાની. એવું લાગે નહીં. મેં કીધું ને કે સર્વત્ર ઈશ્વર દર્શન ક્યારે થાય? ચાલો એના માટે આપણું અંતઃકરણ હૃદય તૈયાર થવું જોઈએ. એ ના થાય ત્યાં સુધી જે કંઈ છે ને ઈશ્વરની કૃપા છે. ઘરમાં બહુ પાણી ભરાઈ ગયું, બહુ નુકસાન થયું, ગાડીમાં પાણી ભર્યું, આખી ગાડી અંદર પાણીમાં હતી, ઈશ્વરની કૃપા છે. એક ગાડી ચાલુ હોત ને કંઈક થવાનું હોત એટલા માટે ભગવાને પાણી ભરી દીધું. કંઈક બી આપણે ઈશ્વરના પક્ષે રહીને દલીલો કરી શકવા જોઈએ. એટલે વકીલાત કરવાની છે. અખંડાનંદજી મહારાજ એવું કહે, વકીલ કેવું કરે? દલીલો રજૂ કરે પોતાનો જે પક્ષ હોય એને જીતાડવા માટે. એમ ભગવાનના પક્ષને આપણે જીતાડવાનો છે. એટલે ભગવાનના પક્ષે રહીને વકીલાત કરવાની છે. આપણે સૌએ વકીલાત કરવા. ભક્ત એટલે વ્રજવાસીઓ છે ને વકીલ છે બધા ભગવાનના. એટલે વ્રજવાસીઓને ફૂલ ટાઈમ એટલે કે કનૈયાની જ વાતો કરતા હોય ગમે તે. આજે દૂધ ઉભરાઈ ગયું ને, કેમ કે હા કનૈયાને જોવામાં દૂધ ઉભરાઈ ગયું. એટલે દૂધ ઉભરાઈ ગયું એ નથી જોતા, કનૈયો એમના માટે બહુ મહત્વનો છે. ગમે તે વાત, ગમે તે ઘટના, ગમે તે વ્યવહારમાં કનૈયો લઈ આવે એ લોકો. એટલે આ પ્રમાણે છે. તો ભક્તો જે છે આવી રીતે ઈશ્વર ચિંતનથી પ્રેમથી મહિમા જ્ઞાન અને મહિમા જ્ઞાનથી વારંવાર ઈશ્વર પ્રાપ્તિની એમને તીવ્ર ઈચ્છા જન્મે અને એમને મહાત્મા કીધા છે. આવા જે ભક્તો છે એમને ભગવાન અહીં મહાત્મા કહે છે. મહાત્મા એટલે સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણમાં પરમાત્માની સન્નિધિ, પરમાત્માની કૃપા, પરમાત્માનો અનુગ્રહ આપણને અનુભવાય છે. એટલે મહાત્માને અજાત શત્રુ એવું કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં. અજાત શત્રુ, જેનો શત્રુ જન્મ્યો જ નથી. હવે શત્રુ જન્મ્યો નથી એટલે શું? એને કોઈનામાં શત્રુ ભાવ જન્મતો નથી અને કોઈને એનામાં શત્રુ ભાવ નથી જન્મતો. એટલે મહાત્માઓને, નિષ્કામ ભક્તોને અજાત શત્રુ કહેવામાં આવે છે. અજાત શત્રુ કાશી નરેશ એટલે કાશી નગરીના રાજા હતા. આપણે ઉપનિષદોમાં અજાત શત્રુ રાજા છે. જેમ કે જે ક્ષત્રિય રાજાઓ જ્ઞાનનિષ્ઠ હતા અને એમાં એક જનક રાજાનું નામ આવે છે અશ્વપતિ, અને પછી અમરીશ રાજા, અને પછી આ અજાત શત્રુ વગેરે ઉપનિષદોમાં આ પ્રમાણેના બધા નામ છે. તો અજાત શત્રુ એટલે કે જેને શત્રુ ભાવ જ જન્મતો નથી કોઈના માટે, તે બધા મહાત્માઓ છે. એટલે એમને કોઈ પાપી પુણ્યશાળી વગેરે કોઈ ભેદ હોતો નથી. એટલે એને અજાત શત્રુ કહેવાય છે. હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ અનેક તું એક હી હૈ. એટલે ટુકડે મહારાજનું જે આ ભજન છે એ પ્રમાણે એને મહાત્મા કહેવામાં આવે છે. તો મહાત્માનસ્તુ મામ પાર્થ. આપણે બધા પાર્થ છીએ. પાર્થ સંબોધન કરેલું છે અર્જુનને. તો અહીંયા ભગવાન અહીંયા આપણને બધાને પાર્થ કહી રહ્યા છે. તો પાર્થ એટલે શું? અર્થ. એટલે પરમાત્મા. તો પરમાત્મા જ જેનો અર્થ છે, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના દર્શન જ જેના જીવનનું એકમાત્ર પ્રયોજન છે, એને પાર્થ કહેવાય. તો અહીંયા આપણે બધા આવી રીતે પાર્થ છીએ. પરમાત્મા જ આપણા જીવનના રક્ષક, પાલક, પોષક વગેરે છે. એટલે આપણે સૌ પાર્થ બનીને આ ભગવદ્ ગીતાનો લાભ લેવાનો છે. તો દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતા અનન્ય મનસઃ ભજંતી જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો ભગવાનને ભૂતાદિ અને અવ્યય, સંપૂર્ણ ભૂતો, સંપૂર્ણ જીવોનો આદિ. એટલે ભૂતો એટલે કે જીવો, બધા જીવો, જળ ચેતન જે કંઈ પણ છે, સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું એના પહેલા જે હતા. એટલે ભગવાન સૃષ્ટિમાં જન્મેલા એક દેહધારી નથી, પરંતુ સૃષ્ટિને જન્માવનાર છે. સમગ્ર ભૂતોને પોતાના સંકલ્પથી જન્માવનાર છે. એટલે ભૂતાદિ કીધું છે અને અવ્યય કીધું છે. અવ્યય કહેવાનું પ્રયોજન એટલું છે કે ભૂતાદિ એટલે કોઈ કારણ નથી. હંમેશા કારણ હોય ને એ વિકારી હોય. એટલા માટે પરમાત્માને અહીંયા અવ્યય કારણ એવું કીધું છે કે જે અંતિમ કારણ છે. અંતિમ કારણ કોઈ દિવસ વિકાર પામે નહીં. દૂધમાંથી દહીં બને તો દૂધ તો રહ્યું નહીં ને, એટલે એને
પરિણામ પામી ગયું કહેવાય. તો એ પરમાત્મામાંથી આ જગતને જીવો બન્યા હોય તો પરમાત્મા રહ્યા કે નહીં? એટલે દૂધમાંથી દહીં બને તો દહીં જ છે ને આપણી પાસે, દૂધ તો રહ્યું જ નહીં ને. એવી રીતે પરમાત્મામાંથી આ જગત બન્યું નથી, એટલા માટે અવ્યય કીધેલું છે. જો આવી રીતે દૂધમાંથી દહીં બને એવી રીતે પરમાત્મામાંથી આ જગત બન્યું હોય તો પરમાત્માએ જગત બનાવ્યું પછી પરમાત્મા રહ્યા જ નહીં. એવું ના થાય. કુંભાર માટીનું ઘડાનું સર્જન કરે તો પછી માટી પછી કુંભાર આપણો ઘડો ફૂટી જાય તો કુંભારને કંઈ થાય છે? ના, એવું નથી થતું. એ જ રીતે અહીંયા અવ્યય કારણ છે, સંકલ્પપૂર્વકનું સર્જન છે પરમાત્માનું. એટલે એ પ્રમાણે ભૂતોનો આદિ અને અવ્યય રૂપે સમજીને આપણે ભગવાનનું ભજન કરીએ. અનન્ય ભાવે ભજન કરવાનું. તો ભજન કરવું એટલે શું? ચૈતન્ય મહાપ્રભુએ અહીં લખ્યું છે, ભજનમ નામ રસનમ. તો જ્ઞાનના રસનું નામ ભજન છે. એટલે ગોપાલ કાપિની ઉપનિષદ છે ને એમાં લખેલું છે આ ભજનમ નામ રસનમ. આપણે રસ લઈએ, સત્સંગ કથા વગેરે જે કંઈ પણ કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, એનો રસ લઈએ, એને માણીએ. ઘણીવાર એવું થાય કે છોકરાઓને અમુક ધારો કે ગણિત એનું બુદ્ધિ એ પ્રમાણેની હોય ને તો ગણિત વગેરે ગમે, અને ઓલે ભાષાઓ વગેરે સંસ્કૃત ને ગુજરાતી વગેરે ના ગમે. ઘણાને એવું હોય જે પછી ખબર પડે કે આપણે સાયન્સ લેવાનું છે, આપણે આર્ટ્સ લેવાનું છે, તો છોકરો ભણવા ના બેસતો હોય તો ઘણા માતા પિતા ફરિયાદ કરે કે આ છોકરો ભણતો નથી, લેસન નથી કરતો. કેમ? તો એને રસ એમાં નથી. એટલે ટીચર કે શિક્ષકની સૌથી મોટી જવાબદારી એ છે કે વિદ્યાર્થીને ભણવામાં રસ જન્મે. રસ જન્મે ને તો આપોઆપ ભણશે. એટલે માળા ફેરવવાની 108 ક્યારે પૂરા થશે? રસ જ્યારે ન મળે ને ત્યારે એ યાંત્રિક થઈ જતું હોય છે. તો ભજનમ નામ રસનમ, આપણને રસ લેતા શીખવે છે આ ભજન. એટલે ગમે તે વ્યવહારમાં ભજન નો એટલે કે ગાય જેમ ખાય બધું ઘાસ ને આ બધું, પછી શાંતિથી નિરાતે બેસીને એને વાગોળે છે ને, પાછું લાવે છે પોતાના મોંમાં, અને એનો રસ આખો લે છે. એકવાર ખાઈ લઈએ એટલે શ્રવણ. અત્યારે આપણે શું કહીએ છીએ? ગાયની જેમ ખાઈએ છીએ, પછી સાંજે ઘરે જઈએ વગેરે ત્યારે એને પાછું વાગોળીએ, પાછું એને રસ લીધો કહેવાય. ગાયની જેમ એકવાર ખાઈ લીધું હોય પછી ધીમે ધીમે એકાદું ઉદાહરણ આપણા નારદજી વાળું યાદ કરીએ, કંઈક ભગવાનની એવી લીલા વગેરે યાદ કરીએ તો એને રસ લીધો કહેવાય. તો ભજનમ નામ રસનમ. એટલે દૈવી સ્વભાવ હોય તો હંમેશા પરમાત્માની ભક્તિ આપોઆપ હૃદયમાં જન્મે છે. દૈવી પ્રકૃતિવાળા પૂર્વ પુણ્યોને લઈને જન્મેલા છે. માટે પ્રાર્થના, પૂજા પાઠ, પારાયણ વગેરે જ્યાં થતું હોય ને ત્યાં એ લોકો આવે. એટલે એ પ્રમાણે કંઈક લાભ વધારે એ લોકોને મળતો હોય છે. તો અનન્ય ભાવે ભગવાનની ભક્તિ એ લોકો કરતા હોય છે. તો અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કેવી રીતે કરે? સતતમ કીર્તયંતોમાં બીજા શ્લોકમાં કહે છે. તો આ સતત શબ્દ જે છે ને એ બધા સાથે લગાડવાનો છે. સતતમ કીર્તયંત, સતત કીર્તન કરે છે, સતત યત્ન કરી રહ્યા છે પરમાત્માની પ્રાપ્તિ માટે, સતત દૃઢ વ્રત રહે છે. આપણે બધા સવારે જે બધા સવાર 5 વાગે 4 વાગે અહીંયા આવીને બધું કરીએ છીએ, આ દૃઢ વ્રત આહા કહેવાય. આપણું વ્રત દ્રઢ હોવું જોઈએ. જે કંઈ પણ પૂજા પાઠ પારાયણ આપણે કરતા હોઈએ છીએ નિયમપૂર્વક, દર એકાદશી દિવસે કેવું પારાયણ કરીએ છીએ, એને દ્રઢ વ્રત કહેવાય. એકે એકાદશી એવી ગઈ એટલે 3-4 વર્ષથી કે પારાયણ ના થયું હોય, નથી થયું, આને દ્રઢ વ્રત કહેવાય. દરેક એકાદશીના દિવસે આપણે કરીએ છીએ. પછી જે કંઈ પણ આપણે ગંગા તટે કે એકાદશી કોઈક તિથિએ કોઈક મુહૂર્ત અષાઢ શ્રાવણ કરીએ છીએ, ભાગવત શ્રવણ વગેરે, એ પ્રમાણે અધિક મહિનો આવે ત્યારે જે કંઈ અર્ચના કરીએ છીએ, નવરાત્રિ 4 વર્ષમાં આવતી હોય છે ત્યારે જે કંઈ પણ આપણે અર્ચના કરીએ છીએ. તો દ્રઢ વ્રત, વ્રજવાસીઓ ગોપીઓ દ્રઢ વ્રત કહેવાય. કે પરમાત્મા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે પરમાત્મા વાંસળી વગાડી ત્યારે પોતે કેવું પરમાત્માની પ્રાપ્તિ બધું છોડીને શ્રી કૃષ્ણ પાસે જંગલમાં આવી ગઈ. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને જ્યારે વંશી વાદન કર્યું ગોપી ગીતના, તે પ્રસંગ છે. તો બધું છોડીને પોતાનું બધું જ જે કર્તવ્યો કરી રહી હતી એ બધું જ છોડીને ત્યાં આવી ગયા.
સવારે 5 વાગે અહીં બધા પૂજા વગેરે માટે ભેગા થઈએ છીએ ને, અને હું કહું છું કે દ્રઢ વ્રત છે. 5 વાગે બહુ શું આપણે ક્યાંક આમાં લોટરી વગેરેની ટિકિટ ખરીદી હોય અને સવારે 5 વાગે એનું રિઝલ્ટ આવવાનું હોય તો અહીંયા જે મેં એક જ વાર જોયું છે સવારના 5 વાગ્યાનું વાતાવરણ, જે બધા બહેનો બધા સુંદર રીતે પોતપોતાની ભૂમિકા, પોતપોતાનો જે રોલ હોય, ભગવાનના સ્નાન ને અભિષેક ને વાઘા વગેરેનું જે કંઈ પણ છે એ બધું પોતાની રીતે કરે છે. એટલે એ વખતે એમના મનમાં બીજું કંઈ હોય છે. જેમ એકવાર વંશીવાદન કર્યું કૃષ્ણ પરમાત્માએ, ગોપીઓને બીજું કંઈ સૂઝ્યું, બધું છોડીને એ લોકો આવી ગયા. એવી રીતે 5 વાગે બસ બીજું કંઈ હોય જ નહીં આપણા મનમાં. આપણે જેના માટે સર્જાયા છીએ, આ જે આપેલો છે ભગવાને, એને આપણે ચરિતાર્થ કરીએ છીએ. એટલે દ્રઢ વ્રતા એને આપણે કહેવાય, દ્રઢતાપૂર્વક બધું કરીએ છીએ. સતતમ કીર્તયંત, તો કીર્તન કરવું સામાન્ય રીતે એવું લાગે કે ચલો ભજન કીર્તન કરીએ, એને કીર્તન નથી કીધું. કીર્તન કરીએ એટલે શું છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તો શ્રવણના આચાર્ય છે શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિત રાજા શ્રવણ ભક્તિના પ્રધાન કહેવાય, આદર્શ કહેવાય. પછી શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિત અભવત વૈયાસકી કીર્તને. વૈયાસકી એટલે વેદવ્યાસજીના પુત્ર શુકદેવજી કીર્તન ભક્તિના પ્રધાન આચાર્ય કહેવાય. એ કીર્તન ભક્તિ શીખવી હોય ને તો શુકદેવજી જેવી હોય. દરેક નવધા ભક્તિના 99 આચાર્યો છે. તો શુકદેવજી શું કરે છે? ભગવાનની કીર્તિનું, ભગવાનના મહિમાનું ગાન કરે છે. એટલે કીર્તન કરવું એટલે કીર્તિનું ગાન કરવું. આમ મંજીરા વગાડવા એને કીર્તન નથી કીધું. ભગવાનની કીર્તિ, ભગવાનના યશનું ગાન કરીએ આપણે એકબીજા સમક્ષ. એટલે ભાગવત વંચાય છે એ કીર્તન છે હકીકતમાં. અષાઢ શ્રાવણમાં વગેરે જે કંઈ થાય છે એ કીર્તન છે. કીર્તિનું, ભગવાનના સ્વરૂપનું, ભગવાનના સ્વભાવનું, ભગવાનના મહિમાનું, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાઓનું આપણે ગાન કરીએ છીએ, તો એને કીર્તન ભક્તિ કહેવાય. તો શુકદેવજીની કીર્તન ભક્તિ છે. તો જે શ્રવણ કર્યા હોય, ધારો કે આપણે અત્યારે શ્રવણ કર્યું અને પછી ઘરે જઈને આપણા બા દાદા વગેરે હોય એને કહીએ કે આજે સત્સંગમાં આ વાત થઈ વગેરે, તો એને પણ કીર્તન કહેવાય. એટલે કીર્તિનું ગાન કરીએ, શ્રવણ કરેલું આપણે વાગોળીએ, કીર્તિનું ગાન કરીએ, એને કીર્તન કહેવામાં આવે છે. પછી યતંતઃ એટલે મનન, એના ઉપર વિચાર કરીએ. તો જે કંઈ સત્સંગમાં આપણે વિચાર પાથું મળેલું હોય એના ઉપર ફરીથી વિચાર કરીએ કે ભગવાનનો ભરોસો આપણામાં જન્મે, એના માટે આપણો પોતાનો વિચાર પાથું આપણી પાસે હોવું જોઈએ. કોઈક રીતે ભગવાનનો ભરોસો વધારે દ્રઢ થાય એના માટે બહુ બધા ઉદાહરણો આપણી પાસે હોવા જોઈએ. ઘણા બધા ઉદાહરણો ઘણી બધી વખત કીધા છે, એ બધા યાદ રાખવાના. એક ઓલું જેમ કે અગ્નિકુંડમાં પડેલું બાળક હતું, એની પણ ઘણી વાત કરેલી છે એકાદી વાર. હું છે ને થોડાક આવા ઉદાહરણો લખી આપી છે, તો તમે છે ને એક દરેક સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આવું એ યાદ કરાવતા રહેવાનું. એટલે છે ને તો ભરોસો આપણને જન્મે. ઘણા બધા બહુ સુંદર આપણે શિવમની પુસ્તકમાં લખેલા છે. ભગવાન અન્યથા પણ કરી શકે છે, સર્વ કંઈ કરી શકે છે, બધું જ. એટલે ધારો કે એક નવું ઉદાહરણ યાદ આવે તો ગામમાં આવી રીતે એક વ્યક્તિએ પોતે રિટાયર થઈ ગયા અને કેમિસ્ટ એટલે કે આપણા જે ફાર્માસિસ્ટ હોય, દવાની દુકાનવાળા, કે રિટાયર થયા હતા. એટલે ચલો કે હવે સેવા કરવી છે થોડો સમય, જ્યાં સુધી હાથ પગ સારા છે ત્યાં સુધી. એટલે રિટાયર થયા કોઈક મોટી કંપનીમાંથી, કે ચલો કોઈક ગામમાં મારી દવાની દુકાન ખોલું અને જે કંઈ જરૂરિયાતમંદવાળા લોકો છે એને હું એમ જ આમ આવી રીતે દવા વગેરે આપું. દવાની દુકાન ખોલી વગેરે બધું ચાલ્યું. હવે થોડો સમય થયો, હવે આવી રીતે અષાઢ શ્રાવણનો મહિનો હતો, ગામમાં ખૂબ વરસાદ ને એકદમ ભયંકર બધું ઘોડાપૂર ને આ તે બધું આવેલું. તો આવી રીતે રાત્રે એ પોતાની દુકાન, એટલે બધું ઊંઘી ગયો હતો, દુકાન બંધ કરીને સૂઈ ગયો હતો એ વ્યક્તિ. અને એમાં કોઈ દરવાજો ખખડાવે છે એટલે આટલી રાત્રે 3 વાગે કોઈ આપણો દરવાજો ખખડાવે તો આપણે એક તો આખા દિવસના થાકેલા હોઈએ, અને પછી આપણને થાય કે અત્યારે કોણ આવી રીતે હેરાન કરે છે. કંઈ આપણે જરૂરિયાતમંદોને એમને એમ દવા આપીએ છીએ, એટલે ગમે તેમ આપણે કંઈ મંદિરના ઘંટ થોડા છીએ તો ગમે તેમ આવી કોઈ ગમે ત્યારે દવા આવે. એટલે થોડુંક આમ મન તો એ થયું એનું.
પણ ચાલો ખોલે છે. તો એક નાનો બાળક આવી રીતે ચીખરેહાલ હાલતમાં હતો ને એણે કીધું કે મારા માતાજી બહુ બીમાર છે, આટલી બધો વરસાદ આવે છે, ભયંકર તાવ ચડેલો છે, એકદમ ધગધગતું શરીર થઈ ગયું છે, એમના માટે કંઈક દવા આપો ને. ખાલી રાત્રે કેમ આવ્યો? વહેલા ના આવાય સાંજે? તો કે આ વરસાદ ચાલુ થયો ને એટલા માટે આવી જ ના શક્યો. ઘરેથી તો ક્યારનો સાંજનો નીકળ્યો છું, પણ આ કાદો એટલો બધો થયો છે કે લપસી જવાય છે, એટલા માટે છે કે આટલી રાત્રે અહીં તમારી પાસે પહોંચી શક્યો છું. એમ કરીને સારું એમ કરીને દવા આપે છે અને પછી બાણું બંધ કરીને પાછા એ વ્યક્તિ સૂઈ જાય છે અને બાળક તો જાય છે. પછી એટલે એ વ્યક્તિને અચાનક જ આમ પથારીમાં પડતા જ આમ વિચારીને કઈ દવા આપી, એટલે એકદમ આમ વિચારે છે કે શું આપ્યું મેં, કયું ખાનું ખોલ્યું ને કઈ આપી દવા. એ વ્યક્તિને આટલો 4-5 તાવ હોય તો જે દવા આપવાની હતી એ આપી કે શું આપ્યું? કે પછી એણે જોયું કે આ તો મારાથી ખોટી દવા અપાઈ ગઈ છે. એટલે વ્યક્તિનો જીવ જઈ શકે, આ તો ખોટી દવા છે, આ સમય ઉલટાની આ દવા ન અપાય. અને એણે જોયું બાણું ખોલીને કે ઓલો છોકરો તો હવે દેખાતો નથી, ક્યાંય દૂર સુધી ટોર્ચ લઈને પોતે છત્રી લઈને ગયો, ક્યાંય દેખાયો નહીં છોકરો. અને એને મેં પૂછ્યું નહીં ભાઈ તું કયા ઘરમાં રહે છે વગેરે કશું જ. એટલે પછી એ વ્યક્તિને એવું થયું કે ખરેખર મારાથી કંઈક ભૂલ થઈ છે અને મારાથી ભૂલ થઈ, ભગવાન ગમે તેમ કંઈ તમે સાચવી લેજો, કંઈ થાય નહીં એની માતાને, કંઈ થાય નહીં એવું બહુ જ હૃદયથી એ વ્યક્તિએ પ્રાર્થના કરી. મારાથી ખોટી દવા અપાઈ ગઈ છે, મને ક્ષમા કરજો અને એની માતાનો જીવ તમે સાચવી લેજો. આ ખોટી દવા અપાઈ ગઈ છે તો મને ચોક્કસ ખબર છે. ભગવાનને પ્રાર્થના કરે છે, આવી રીતે બેઠો છે, ત્યાં ફરીથી કોઈક આવી રીતે ખખડાવે છે દરવાજો ખખડાવે છે. એટલે એકદમ આમ દોડતો એ જાય છે અને ત્યાં એ જ બાળક હતો, ફારી પાછો એવી જ રીતે હાલતમાં હતો અને કે મને માફ કરજો, આવી રીતે દવા તમે આપી તો હું દોડતો જતો હતો, ત્યાં લપસ્યો ને એમાં દવાની બોટલ મારાથી તૂટી ગઈ છે, મને બીજી દવાની બોટલ આપજો ને. આ વસ્તુ કંઈ જ નથી, પણ એટલે ભગવાનને એ માણસને કેવો ભગવાન માટે આ બનેલી હકીકત છે, આપણા મહેસાણા બાજુના ગામની જ હકીકત છે. તો કેવો ભરોસો એટલે આપણે આ કીર્તન જ કરવાનું છે. ક્યાંક આવું સાંભળેલું હોય તો આપણે આપણા ઘરે જઈને બધાને કહીએ કે ભગવાનનો ભરોસો જન્મે ને એવી વાતો વારંવાર એકબીજાને કહેવાની છે, યાદ કરાવતા રહેવાની છે. તો એને કીર્તન થયું કહેવાય. તો કીર્તન છે યતંતઃ, એટલે આવી રીતે મનન પણ કરવાનું છે. ચાલો, અનેક બધી યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ. પછી દ્રઢવ્રતા એટલે નિયમપૂર્વક વગેરે કરીએ છીએ. અને એક બહુ એટલે જો આ 14મા શ્લોકની પહેલી લીટી છે ને, જે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા, એ જીવનો પુરુષાર્થ કીધેલો છે. હવે કોઈ પણ વસ્તુ હોય એને સફળ બનાવવી હોય ને તો એકલો જીવનો પુરુષાર્થ પર્યાપ્ત નથી. જો જીવનો પુરુષાર્થ એકલો પરમાત્માની પ્રાપ્તિ માટે કે જીવનના લક્ષ્યની સિદ્ધિ માટે પૂરતો હોત ને તો ભગવદ્ ગીતા 1 થી 6 અધ્યાયમાં પૂરી થઈ જાય. એટલે 6 અધ્યાયમાં જીવે શું કરવાનું છે ને એ કહી દીધું છે ભગવાને. એ જીવનો પુરુષાર્થ માત્રથી જો ભગવાનની પ્રાપ્તિ થઈ જતી હોત તો 6ઠો અધ્યાય છેલ્લો હોત. પણ એકલો જીવનો પુરુષાર્થ પર્યાપ્ત નથી કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે. અત્યારે અહીંયા આવીએ દર મંગળવારે 5 વાગે 4 વાગે વગેરે, તો આપણા પુરુષાર્થી હું ચગાડી ચલાવીને લાવું છું આવી રીતે ગમે તે કોઈ પણ માણસ એવું વિચારે એ શક્ય જ નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે જીવનો પુરુષાર્થ પર્યાપ્ત નથી. એમાં ઈશ્વરનો અનુગ્રહ જે છે એ બહુ મોટો પાસું છે. જીવ પુરુષાર્થ જ ન કરે તો ના થાય કંઈ કામ. જીવના પુરુષાર્થને સફળ બનાવનાર ઈશ્વરની શરણાગતિ, ભક્તિ વગેરે છે. એટલે જ 7 થી 12 અધ્યાયમાં ભગવાને આ ઈશ્વરની શરણાગતિ કે ભક્તિની પણ વાત કરેલી છે. આપણે ઓલું ઉદાહરણ કરીએ છીએ, જે બોમ્બેથી પૂના વગેરે જવું હોય તો ઓલા બોગદામાં બધા ઢાળ ચડવાના હોય તો કરજત સ્ટેશન આવે છે. કરજત મોટું જંકશન છે. તો કરજત સ્ટેશન આગળ શું ને ત્યાં રોકાય. એટલે જે એન્જિન જે હોય જે 7, 8 કે 12 હોર્સ પાવરનું, એ એન્જિન ટ્રેનને ખેંચી ના શકે, એ પર્યાપ્ત નથી. એટલે એના માટે કરજત સ્ટેશન આગળ બીજું એન્જિન પાછળ લગાડવામાં આવે જેથી એ ધક્કો મારે. ઓલું ખેંચે છે, બીજું એન્જિન ધક્કો મારે છે
આ ધક્કો મારે ને ત્યારે બોગદાનો જે ઢાળ છે ને એ ટ્રેન ચડી શકે છે. એમ આપણું જે પહેલું એન્જિન છે ને એ જીવનો પુરુષાર્થ છે. આધ્યાત્મિક પ્રગતિનો આપણે ઢાળ ચડવાનો છે. તો આ ઢાળ ચડવા આધ્યાત્મિક પ્રગતિ એટલે મોક્ષ પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચવું છે. તો સૌથી મોટો અંતરાય શું છે? આપણે ભક્તિ કરવી છે, સત્સંગ કરવો છે, બીજું કંઈ મહત્વનું નથી. બધી વાત સાચી, પણ આપણા જે આધ્યાત્મિક પ્રગતિ, આપણે જીવનો પુરુષાર્થ, આપણી ટ્રેનને, આપણા જીવન રથને આપણે ચઢાવીએ તો પાછું ખેંચનારું કોણ છે? આપણા બધા પૂર્વના સંસ્કારો જે છે ને બધા એ આપણને પાછા ખેંચે છે. પરમાત્માના માર્ગે આપણે આગળ વધીએ તો આપણું થશે શું? સ્વાર્થ અને અભિમાન વગેરે. પૂર્વના સંસ્કારો જે છે ને આપણને કર્મયોગ ને ભક્તિ વગેરે કરવા નથી દેતા. પૂર્વના સંસ્કારો પાછા ખેંચે છે. પૂર્વના સંસ્કારોની સામે લડવા માટે ઈશ્વરનો અનુગ્રહ જ જોઈએ. બીજું એન્જિન ચડાવીએ ને એ સીધો ધક્કો મારે છે. પૂર્વના સંસ્કારોને કાર્ય કરવા નથી દેતું. સવાર 5 વાગે 4 વાગે ઉઠવાનું હોય, પૂર્વના સંસ્કારો કેવું કે હવે એકવાર નહીં ઉઠીએ તો ચાલશે, કાલે જઈશું વગેરે. પૂર્વના સંસ્કારો જે છે, એકવાર મંગળવાર સત્સંગ ના કર્યો તો બીજા આવતા મંગળવારે કરીએ. પૂર્વના સંસ્કારો આપણને ચઢવા નથી દેતા. પૂર્વના સંસ્કારોને દબાવવા, એનું પ્રભાવ ઓછો કરવા માટે ઈશ્વરના અનુગ્રહની ખૂબ જરૂર છે. એટલે 7 થી 12 અધ્યાય ભગવાને કીધા છે. તો એટલે પહેલી લાઈન જીવનો પુરુષાર્થ છે. આ શ્લોકની બીજી લાઈન નમસ્યંતઃ. નમસ્યંતઃ એટલે શરણાગતિ. તો નમસ્યંતઃ મામ ભક્ત્યા, મને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. નમસ્કાર કરે છે એટલે પોતાનું જે અભિમાન વગેરે જે કંઈ પણ છે ને એનો ત્યાગ કરે છે. તો હૃદયસ્થ જે પરમાત્મા છે એને આપણે નમસ્કાર કરતા કરતા, તો જે દૈવી પ્રકૃતિવાળા ભક્તો છે આવી રીતે ભગવાનની શરણાગતિપૂર્વક નમસ્કાર કરતા રહે છે. અને નિત્યયુક્તા ઉપાસતે, પરમાત્મા સાથે નિત્ય જોડાયેલા રહે છે અને એમની ઉપાસના વગેરે કરતા રહે છે. એક આ સતત શબ્દ છે, ભક્તિના આચાર્યો બહુ સુંદર સમજાવે છે. સતતમ કીર્તયંતઃ, સતતમ યતંતઃ, સતતમ દૃઢવ્રતાઃ, સતતમ નમસ્યંતઃ. તો સતત એટલે શું? તો સતત શબ્દ બનેલો છે સંસ્કૃતમાં તાણાવાણા. આપણા વસ્ત્રના જે છે તાણાવાણા હોય, આડા અને ઊભા. તો એવી રીતે કરોળિયાનું જાળું કેવું હોય તો કે ગૂંથી કાઢે છે. તો સતતમ શબ્દથી ભગવાનને જીવનમાં એવા આપણે ગૂંથી કાઢીએ તે ભગવાનનું ભજન, કીર્તન, યત્ન વગેરે જે છે સતત થતું રહે. એટલે ભગવાનને આપણે જીવનમાં ગૂંથી લઈએ. એટલે હૃદયમાં જે કંઈ પણ વૃત્તિ ઉઠે છે આવી રીતે ભગવાન થકી, ભગવાન વડે, ભગવાનમાં જ આ હૃદયની બધી જ મનોવૃત્તિઓ ઉઠી રહી છે. ભગવાન જ એના માલિક છે. આપણા મનમાં જે વિચાર જન્મે છે ભગવાન જન્માવી રહ્યા છે. સારો નરસો જે કંઈ પણ હોય એ, એટલે ભગવાન જ, ભગવાન વડે જ થઈ રહ્યું છે એવું આપણે સમજવાનું છે. તો નિત્યયુક્તા ઉપાસતે, નિત્યયુક્ત વડે સર્વદા એટલે કે કાળની આપણે નિરંતરતા કીધી. ઉપાસતેથી એટલે ઉપસમીપે આસતે, આસતે બેસે છે ભગવાન પાસે, એટલે એનાથી સ્થાનની સમીપતા કીધી. અને સતતમથી નિરંતર એવું કીધેલું છે અહીંયા. તો દ્રઢવ્રતા બહુ સુંદર શબ્દ છે. તો વ્રજવાસીઓ બધા દ્રઢવ્રત છે અને આપણે બધા પણ દ્રઢવ્રત છીએ. હા, થતા જ રહે. એટલે જપ વગેરેથી પણ છે ને આપણું ભૌતિક પરિવર્તન પણ આવતું હોય છે. ભૌતિક પરિવર્તન આપણે ઓલા વિઠ્ઠલ 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 છાણામાં આવતો હતો અવાજ, રણકાર આવતો હતો. તો એવો જપમાં એ મંત્રોની શક્તિ એવી છે કે તમે ભૌતિક, એટલે કે મહારાષ્ટ્રના તારાબાઈ કરીને એક હતા સંત, ભક્ત હતા. તો એ જે એમની આગળ આવો રેતીનો ઢગલો વગેરે, ધારો કે બહુ વાવાઝોડું આવ્યું હોય તો કેવી રેત રેત થઈ જાય ને, તો ધારો કે ગોવિંદ દામોદર માધવીજી સ્તોત્ર ગાય ને તો આ શ્રી કૃષ્ણનું ચિત્ર એ ધૂળમાં થઈ જાય. એમણે એકવાર આવી રીતે રેતીનો ઢગલો વગેરે હતું તો ભૈરવાષ્ટક ગાયું તો ઓલા ભૈરવની મૂર્તિ પોતાના પુતરાઓ વગેરે સાથે આખું એ અંકિત થઈ ગયું. અને અખંડાનંદજી મહારાજ તો વૃંદાવનમાં એક સિદ્ધ મંદિર કયું છે
એમાં એ જે સંત છે એમને જાણે પણ છે કે જ્યારે જપ કરતા હોય આંખો બંધ કરીને અને એમની આંખ આમ ખોલીએ ને તો શ્રી કૃષ્ણ શરણમનો જપ કરતા હોય ને તો શ્રી કૃષ્ણ એમની કીકીમાં શ્રી કૃષ્ણ દેખાય. એ તો આપણા સમયના જ 1950ની આસપાસનો જે મહાત્માનું નામ છે ભૂલી ગયો, પણ આવી રીતનું હતું. એમણે એ મહાત્માની આંખમાં જોયેલું છે. અખંડાનંદજી મહારાજને પણ હનુમાનજીના, નારદજીના, શ્રી કૃષ્ણના બધા દર્શન થયેલા જ છે. તો એટલે સતત અને નિરંતર, એટલે સતતનો અર્થ આપણે નિરંતર કરીએ છીએ. ને કીર્તન શબ્દ ઉપર ખાસ અહીંયા કળિયુગ છે એટલે બહાર સતયુગમાં કોઈ પણ જે હતી વસ્તુ જ્ઞાન વડે સંપન્ન થતી હતી, ત્રેતાયુગમાં ધ્યાન વડે, દ્વાપરમાં યજ્ઞયાગ વગેરે એમાં એનું પ્રાધાન્ય હતું. પરમાત્માની આરાધના યજ્ઞયાગ વડે થતી હતી, ત્રેતામાં ધ્યાન વડે, સતયુગમાં જ્ઞાન વડે, કળિયુગમાં નામ સંકીર્તન વડે. એટલે કળિયુગમાં નામ સંકીર્તન થાય એટલે ભગવાન સુલભ બની જતા હોય છે એવું કીધેલું છે. ને એટલે જ આ ચૈતન્ય મહાપ્રભુએ સંકીર્તન શબ્દ એ વખતથી પ્રસિદ્ધ થયો. સંકીર્તન એટલે સંઘીભૂય કીર્તનમ, સંઘ બનાવીને. એકલા એકલા તમે શ્રી કૃષ્ણ શરણમમાં કરો એવું નહીં. પેલું એકાદશી દિવસે નથી, બધા ભેગા થઈને આખું 24 કલાકનું કંઈક કરે. આરાધના મહોત્સવ વખતે પણ સંઘ બનાવીને સંઘીભૂય કીર્તનમ સંકીર્તનમ એવું કીધેલું છે. એટલે એ વખત ચૈતન્ય મહાપ્રભુ વખતે તો સંજોગો પણ એવા હતા કે બધા મુસલમાનોનું ઓલું હોય ને, બધી કવાલીઓ બહુ મોટે મોટેથી ગવાતી. એમના બધા બ્યુગલ કેમ હોય છે? બધા એમની જે બધી મસ્જિદોમાં મોટા મોટા ઓલા સ્પીકરો બધું કેમ મૂકેલું હોય છે કે એમના મોહમ્મદ પૈગંબર કે જે હોય ને એ 7મા આસમાન એટલે બહુ દૂર છે, એટલે એમને સંભળાય ને એટલા માટે એ લોકો મોટે મોટેથી બોલે છે. આપણા તો અહીંયા હૃદયમાં છે ને, એટલે આપણે પણ એમણે એ લોકોનો અવાજ ઓછો થાય ને એટલા માટે આવી રીતે બધા ભેગા થઈને મોટે મોટેથી કીર્તાવલીના હાથે બધું ગાવાનું એમણે કીધેલું હતું. એવું છે. એટલે કે છેક ત્યાં છે ને એમનો તો, એટલે એટલો દૂર હોય તો ક્યાંક કઈ રીતે સાંભળે, એટલે એ લોકો બ્યુગલ ને બધું મૂકતા હોય છે. તો સતત યત્ન કરે છે, નમસ્કાર પણ કરતા રહે છે એવું અહીંયા કીધું. અને નિત્યયુક્તા ઉપાસતે વગેરે પણ ભગવાને કીધું. તો દ્રઢવ્રત વગેરે જે છે એના માટે એક બીજો વસ્તુ કીધી. હા, પહેલી લાઈનમાં પુરુષાર્થ છે, બીજી લાઈનમાં શરણાગતિ કે ઈશ્વરનો અનુગ્રહ છે. યત્ન કરવો એટલે શું? તો કે આપણામાં જે કંઈ પણ ભગવાનની ભક્તિ છે કે જગત પ્રત્યેનો વૈરાગ્ય વગેરે છે એને વધારે ને વધારે આપણે પરિપક્વ બનાવીએ, ઈશ્વર પ્રેમને વધારે ને વધારે દ્રઢ બનાવીએ, એનો યત્ન આપણે કરવો જોઈએ. તો દૈવી પ્રકૃતિવાળા જે છે ને એનો લાભ, એટલે આપણે દૈવી પ્રકૃતિને વધારે ને વધારે પ્રોત્સાહન આપીએ આપણામાં તો શું લાભ થાય? તો કે એને છે ને દેવો મદદ કરે છે. એટલે દેવોને શું લાગે કે આ ઈશ્વરનો આટલી બધી સુંદર નિષ્કામ ભક્તિ કરી રહ્યો છે આ વ્યક્તિ, એટલે ઇન્દ્રદેવ પોતાની શક્તિ એના હાથમાં મૂકે. એટલે ઇન્દ્ર પોતાની શક્તિ એના હાથમાં મૂકે, જેને પોતાને કંઈ જોઈતું નથી, જે પોતે સંપૂર્ણ નિષ્કામ ભક્તિ કરી રહ્યો છે પરમાત્માની, એટલે એના હાથમાં ઇન્દ્રદેવ પોતાની શક્તિ મૂકે છે. એટલે જે કર્મો વડે ઇન્દ્રને ઇન્દ્રની પદવી પ્રાપ્ત થઈ છે એવા કર્મો કરવાની શક્તિ એ આ હાથમાં આપે છે ઇન્દ્રદેવ. આવી રીતે એટલે બધા દેવતાઓ આવા નિષ્કામ ભક્તમાં આવીને એની સેવા કરતા હોય છે. એટલે દૈવી પ્રકૃતિવાળા એવું અહીંયા કીધેલું છે. અને ભક્ત્યા એટલે અનન્ય શબ્દ તો છે જ, અનન્ય એ આગળ કહી દીધું. એટલે અનન્ય ભક્તિ વડે, જે અનન્ય ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ. પરમાત્મા પાસે કંઈ માગવું નહીં, એને નિષ્કામ કીધી છે એવું નથી. આપણે સ્વાર્થ વગેરે ન હોય અને અભિમાન ન હોય, એને નિષ્કામ ભક્તિ કીધેલી છે. અને હા, અહીંયા દ્રઢવ્રત માટે ભગીરથનું આચાર્ય ઉદાહરણ આપે છે. ગંગા અવતરણ માટે ભગીરથનું દ્રઢવ્રત હતું. એટલે ભગીરથ એટલે 3 પેઢી હતી, 3 પેઢીએ ગંગાજીનું અવતરણ પૃથ્વી ઉપર થયું. સગર રાજાના 60,000 પુત્રોના ઉદ્ધાર માટે બધી પ્રાર્થના કરી. અસમંજસ અંશુમાં દિલીપ, હા, તો 3 પેઢી થઈ, એનાથી છેલ્લે આ ભગીરથ વડે થયું. તો 3 પેઢી એટલે શું? મન, વચન અને કર્મ.
એનું પણ એ પ્રતીક છે. તો મન, વાણી અને કર્મ ત્રણેય વડે પરમાત્માને આપણે ગંગાનું અવતરણ ભગીરથે કર્યું. તો મન, વાણી અને કર્મ આ ત્રણેય વડે ઈશ્વરની આરાધના કરીને આપણે હૃદયમાં પરમાત્માનું અવતરણ કરવાનું છે. એને દ્રઢ વ્રત એવું કીધેલું છે. અને કીર્તન શબ્દ વગેરે પણ બહુ સુંદર અહીંયા સમજાવવામાં આવ્યો છે. હરિશ્ચંદ્ર રાજાનું પણ દ્રઢ વ્રત કહેવાય. સત્યકામનું આપણે જે ઉદાહરણ જોયું હતું, 400 ગાયો હતી અને પછી 1000 થઈ ત્યારે આવ્યો, એ પણ દ્રઢ વ્રત છે. હરિશ્ચંદ્ર રાજાનું પણ દ્રઢ વ્રત કહેવામાં આવે છે. હા, એ દ્રઢ વ્રત છે. હા, એકાદશીનો વ્રતની પણ સુંદર કથા છે. એટલે ભગવાનના સ્વરૂપનું સંકીર્તન, ભગવાનના સ્વભાવનું સંકીર્તન, શરણાગત જે હોય ને એ ભગવાનના સ્વભાવનું સંકીર્તન કરે. ઉપાસકો જે છે ભગવાનના ગુણોનું સંકીર્તન કરે. અને પ્રેમી ભક્તો છે ભગવાનની લીલાનું, મહિમાનું સંકીર્તન કરતા હોય છે. અને નમસ્યંતઃ શબ્દને સમજાવે છે. જો નમસ્કાર કરવા એટલે ત્યાગ કરવો એવું કહે છે અહીંયા. તો ત્યાગ વગેરે કે બધાનો જુદા જુદો હોય છે. ભક્તોનો ત્યાગ જુદો છે, ઉપાસકોનો ત્યાગ જુદો છે, અને સંન્યાસીઓનો ત્યાગ જુદો છે. હવે ત્યાં જો નમસ્કાર જ ખાલી ત્રણેયના જુદા જુદા છે. તો સ્વ અને સ્વત્વ નિવૃત્તિ. સ્વ એટલે હું અને મારું, આની નિવૃત્તિને વિરક્ત બધા સાધુઓનો ત્યાગ કે નમસ્કાર કીધેલો છે. હું અને મારું, આનો નિવૃત્તિ, એની નિવૃત્તિને નમસ્કાર કીધા છે સંન્યાસીઓના. પછી ઉપાસકોના નમસ્કાર કેવા હોય કે જે કંઈ છે ને ભગવાન તારું છે, એટલે એને ઉપાસકોનો નમસ્કાર કીધો છે. અને ભક્તોનો નમસ્કાર કેવો હોય ભગવાનને, એ બહુ સુંદર છે. સ્વ અને સ્વત્વ નિવૃત્તિ પૂર્વક, એટલે હું અને મારું કંઈ નથી, પણ ભગવત સ્વત્વ આપાદનમ, જે કંઈ છે ભગવાનનું છે. મારું કંઈ નથી, પણ ભગવાન આ શરીરમાં મારી શું તાકાત, હું તો દીનહીન છું, બિચારો બાપડો છું, એવું નહીં. આ શરીરમાં મારું પોતાનું કોઈ સામર્થ્ય નથી, કળા નથી, કશું જ નથી. આ શરીરમાં જેટલી પણ શક્તિ છે ને ભગવાન તારી છે. આ શરીરમાં જેટલી સુંદરતા છે ને ભગવાન તારી છે. આ શરીરમાં જેટલું બળ છે, શક્તિ છે, સામર્થ્ય છે, ભગવાન તારું છે. એટલે પોતાનું કંઈ નહીં અને જે છે ભગવાનનું, આને ભક્તોનો નમસ્કાર એવું કીધેલું છે. તો ભક્તોનો નમસ્કાર જે છે સૌથી ઉત્કૃષ્ટ છે. તો આવા ભક્તો ભગવાનની ભક્તિ કેવી રીતે કરે છે? તો એને 3 વિભાગ, ભક્તોની પરિપક્વતા પ્રમાણે સમજ કેવી છે એ પ્રમાણે અહીંયા 15મા શ્લોકમાં કહે છે. 15મો શ્લોક આપણે બોલીએ. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. તો નિષ્કામ ભક્તિ, તો નિષ્કામ ભક્તિ પણ પરિપક્વતા પ્રમાણે, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એમ એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ, એ પ્રમાણે. તો જે જ્ઞાની ભક્તો જે છે એ એકત્વેન, એટલે જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે. તો જ્ઞાન યજ્ઞ જે છે, જ્ઞાન અને યજ્ઞ બંને શબ્દ છે. તો અત્યારે જે ચાલી રહ્યો છે, આપણે 9મા અધ્યાય ઉપર આ જે કંઈ સત્સંગ કરી રહ્યા છે ને, જ્ઞાન રૂપી યજ્ઞ કહેવાય છે. તો જ્ઞાન જે છે ને એની જ આરાધના થઈ રહી છે અને જ્ઞાન યજ્ઞ કહેવાય. તો જ્ઞાન યજ્ઞ વડે આરાધના થતી હોય ત્યારે પણ એકત્વેન, પરમાત્મા એક છે, એક જ પરમાત્મા છે. એક જ પરમાત્મા છે એટલે શું? આપણા બધામાં આ ઉપાધિમાં રહીને જે બોલનાર છે અને આ ઉપાધિમાં રહીને જે બોલનારો છે, એ બોલનારો કેવો છે? આ ઉપાધિમાં થોડો આમ હૃષ્ટપૃષ્ટ છે અને આ ઉપાધિમાં થોડો પતલો છે, એવું છે? જો બોલનારો કેવો છે આ ઉપાધિમાં અને આ બધી ઉપાધિમાં, લાલ, પીળો, લીલો, કાળો, કેવો છે? એક જ છે. બરોબર? ઉપાધિ એ બધી જુદી જુદી છે, એના ઉપાધિના ગુણધર્મો બધા જુદા જુદા છે. ઉપાધિ દ્વારા બોલનારો, જોનારો,
સાંભળનારો, ઘણાને ઓછું સંભળાય છે, ઘણાને ચલો વૃદ્ધાવસ્થા થઈ હોય તો કાન ઓછું સંભળાય વગેરે, આપણે કોઈ મોટે મોટેથી વાતો કરવી પડે. સાંભળનારો જુદો જુદો છે બધામાં કે એક જ છે? સાંભળનારો એક જ છે ને. આને એકત્વે ના કહેવાય. બધી ઉપાધિમાં રહીને વિચારનારો, બોલનારો, જોનારો, સાંભળનારો એક પરમાત્મા જ છે. અને એક રૂપે થયેલી ઉપાસના કહેવાય. એટલે એકત્વેના આ શ્રેષ્ઠ ભક્તિ છે. જ્ઞાની ભક્તો આવી રીતે જ ભગવાનની ભક્તિ કરતા હોય છે. સર્વના હૃદયમાં રહીને બોલનારો, કર્મ કરનારો, વિચારનારો એ એક જ પરમાત્મા છે. પૃથક્ત્વેના એક જ પરમાત્મા છે, પણ એની આગળ આપણે આપણી લાગણીઓ વ્યક્ત ક્યારે કરી શકીએ? જ્યારે એ આપણી સમક્ષ હોય. ઈષ્ટ દેવતા રૂપે શિવલિંગ, શાલિગ્રામ કે આપણી દેવ આરાધના વગેરે જે છે એને પૃથક્ત્વેને કહેવાય. કે થોડો સમય આપણે એકત્વેના ઉપાસના 24 કલાક નથી કરી શકવાના. પરમાત્માની એક રૂપે ઉપાસના 24 કલાક શક્ય નથી, કારણ કે આ શરીર ધારણ કરેલું છે. એ શરીરના નિર્વાહથી માંડીને જવાબદારીઓ અને કર્તવ્યો હોય જ. તો એકત્વેના ઉપાસના 24 કલાક ના થાય, એટલા માટે પૃથક્ત્વેના આપણા શાસ્ત્રોએ પણ કીધી છે. એ થોડો સમય ઈશ્વરની પૃથક રૂપે, આપણા ઈષ્ટ દેવતા રૂપે વગેરે જે કંઈ આપણે દેવારાધના કરીએ છીએ એ રૂપે પણ ઉપાસના હોવી જ જોઈએ. અને ધારો કે સવારે 2 કલાક આપણે ભગવાનની પૃથક્ત્વેના ઉપાસના આરાધના કરીએ છીએ, પછી વ્યવહાર કરતી વખતે શું ધ્યાન રાખવાનું? એટલે ભગવાનની સવારે પૂજા પાઠ કરીએ, પછી નોકરી ધંધે જઈએ અથવા તો ઘરે રહીને જે કંઈ પણ રસોઈ, કચરા, પોતું, વાસણ, કપડાં વગેરે કામ કરતા હોઈએ, ત્યારે શું કરવાનું? કે બહુધા વિશ્વતોમુખમ. ત્યારે રસોઈ કરતી વખતે પણ પરમાત્માની વિશ્વરૂપે, 10મા અને 11મા અધ્યાયમાં એનો વિષય છે. વિશ્વરૂપ ઉપાસના, વિરાટ ઉપાસના પણ કહેવાય. ભગવાનની વિભૂતિઓને યાદ કરવાની. તો અગ્નિ એ ભગવાનની વિભૂતિ છે, જે આટલું કઠણ અન્ન જે છે એને પણ નરમ બનાવી દે છે. તો દરેકે દરેક જળ, આપણે જળ નાખીએ છીએ, ઓલું મગ કે ભાત વગેરે ચોખા અંદર જળ જે છે કેવું એને નરમ બનાવી દે છે. તો ભગવાનની વિભૂતિઓનું સ્મરણ કરીએ વ્યવહાર કાળે. કોઈ પણ વ્યક્તિ હોય, સીવવાની કળા હોય, પછી કુંભારની ઘડો બનાવવાની કળાથી માંડીને જે કંઈ પણ છે બધી વિભૂતિઓ છે. 10મો અને 11મો અધ્યાય છે એ આવી રીતે વિશ્વરૂપે ભગવાનની ઉપાસના. એટલે જ્યારે નોકરી ધંધો કે ટૂંકમાં આપણો વ્યવહાર કરતા હોઈએ ત્યારે પરમાત્માની ઉપાસના કેવી રીતે કરવાની છે? કે ભગવાનની વિભૂતિઓ, આ સુંદર આ શરીર પણ ભગવાનની વિભૂતિ છે. જન્મ્યા ત્યારથી આ શ્વાસ લઈ શકે છે, 2 ફેફસા છે, શ્વાસ લઈ શકે છે, હૃદય આટલું ધબકી રહ્યું છે, જરા પણ થાક ખાતું નથી. આપણે તો થાકી ગયા એમ કરીને ઊંઘી જઈએ. હૃદય કોઈ દિવસ ઊંઘી ગયું? કોઈ દિવસ ફેફસાએ કીધું આજે હું જરા રવિવાર છે, જરા લીવ ઉપર જવું? એટલે દરેકે દરેક વસ્તુ પરમાત્માની વિભૂતિ છે. એટલે પરમાત્માની વિભૂતિ સાથે આપણે જોડાયેલા રહીએ એ પ્રમાણે દરેકે દરેક વસ્તુ. આપણને આ ગોઠણ દુખે છે એવું ક્યારે ખબર પડે? અરે ગોઠણ છે એવી ક્યારે ખબર પડે? દુખે ને ત્યારે ખબર પડે છે. ત્યાં સુધી ગોઠણ નામની વસ્તુ કંઈ ખબર જ નથી. એટલે દરેકે દરેક વસ્તુ પોતાની નોંધ, એટલે ખબર જ નથી આ વસ્તુએ કેટલું કામ કરેલું છે. આટલા વર્ષો આપણને ચલાવવામાં અને બધી રીતે મદદ કરેલી છે, આપણને ટકાવી રાખ્યા છે, આપણું વજન ઉચક્યું છે, બધી જ વસ્તુઓ. એટલે ભગવાનની વિભૂતિઓનું સતત સ્મરણ કરીએ અને વિશ્વરૂપ ઉપાસના કહેવાય. તો એકત્વેના એટલે આપણે થોડો સમય એવી પણ આરાધનાનો સમય હોવો જોઈએ આપણા જીવનમાં કે જ્યારે આપણે પરમાત્માની એક રૂપે ઉપાસના કરીએ. એક રૂપે ઉપાસના એટલે આપણે સમજાયું કે સર્વ ઉપાધિઓમાં રહીને વ્યવહાર કરનારો એક જ પરમાત્મા છે. એ જ બોલી રહ્યો છે, એ જ સાંભળી રહ્યો છે, એ જ બધો વ્યવહાર કરી રહ્યો છે. પછી થોડો સમય પૃથક રૂપે પણ ઉપાસના હોવી જોઈએ, અને પછી મોટો સમય જે છે વ્યવહાર વગેરે કરતી વખતે વિરાટ રૂપે કે વિશ્વ રૂપે ઉપાસના આપણે કરીએ છીએ ભગવાનની. એટલે દૈવી પ્રકૃતિવાળા આ રીતે ભગવાનની ઉપાસના કરતા હોય છે. જ્ઞાન યજ્ઞ વડે એક રૂપે થાય. એટલે શરૂઆતમાં ભગવાન નિમિત્ત હોય, પછી ભગવાને જગતને બનાવ્યું. જેમ કુંભારે ઘડાને બનાવ્યો એવી રીતે ભગવાને સમગ્ર જગતને જન્માવ્યું છે, એવી કંઈક સમજ હોય. પછી બીજી ધીમે ધીમે વધારે ભગવાન વિશેની સમજ થાય. ભગવાન પોતે જગત બની ગયા છે.
અને ભગવાન જગત રૂપે ભાસી રહ્યા છે. આવી સમજ એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ એવું પણ અહીં સમજાવે છે. તો અહીંયા ભગવાન એવું કહે છે કે આ રીતે આ નિષ્કામ ભક્તિના 13, 14 અને 15 શ્લોકો થયા. અને નિષ્કામ ભક્તિમાં છે ને પરમાત્મા જ એક છે અને સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ પણ છે ને એમના અંગો છે. તો આપણે આપણા મિત્રને એનો જન્મદિવસ હોય તો ઘડિયાળ ભેટ કરીએ તો ઘડિયાળે ક્યાં પહેરશે? ડાબા કે જમણા વગેરે હાથે પહેરશે, બરોબર? એટલે આપણે ઘડિયાળ કોને આપી? એના જમણા હાથને આપી ને, વ્યક્તિને આપી. એટલે પહેરે છે ક્યાં છે? તો આપણે એને જમણા હાથને જ આપી કહેવાય ને. એટલે પણ જમણો હાથ એનો છે. એટલે હવે આ ટોપિક શરૂ થાય છે. અહીં ભગવાન હવે આગળ કહે છે કે તમે સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરો તો કોને પહોંચે? આપણને તો એવું જ લાગે છે ને સૂર્યને આપણે અર્ઘ્ય અર્પણ કર્યું, પણ જમણા હાથ જેવું છે. એટલે કે હું જ સૂર્ય છું ને એવી રીતે ભગવાન પોતાની હવે વધારે વિભૂતિઓનું વર્ણન કરે છે. અહમ ક્રતુરહમ યજ્ઞ વગેરે. આપણે જે કોઈ આપણે ચાલો સોમવારે શિવ મહિમને કરીએ છીએ, મંગળવારે આ કરીએ છીએ, એટલે આપણને લાગે કે આપણે એક એક જુદા જુદા દેવતાઓની આરાધના કરીએ છીએ. હકીકતમાં બધું એકને જ પહોંચે છે. ઘડિયાળ કે જમણા હાથે નથી પહેરાઈ આપણે. ઘડિયાળ તો આપણા મિત્રને આપણે આપી છે, વ્યક્તિને, જેનો જમણો હાથ એક અંગ છે. એવી રીતે એટલે પોતાનું સમગ્રતયા દર્શન ભગવાન હવે કરાવે છે. આપણે આવતી વખતે જોઈશું. કેશવમ પ્રતિગચ્છતિ એવી જ રીતે એટલે એમનું સર્વવ્યાપક સ્વરૂપ આપણે સમજવાનું છે. એટલે અહમ ક્રતુરહમ યજ્ઞમાં બહુ સુંદર વિચારણા એ બધી આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે